બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ભલગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓના પ્રચારથી વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજરોજ બે ભલગામ તાલુકા પંચાયતની સીટના ડોર ટુ ડોર પ્રચાર અર્થે અમારા ઉમેદવાર સુશીલાબા મનુભા વાઘેલાના સમર્થકમાં આપ જોઈ શકો છો કે ગામે એક નિર્ધાર કર્યો છે કે આ ગામમાંથી ગામના ઉમેદવાર છે અને આ ગામ હંમેશા ભાજપને સાથે આપ્યું છે અને સહકારથી આજે બધાએ ભાજપ સાથે જોડાયેલા તમામ યુવાનો, વડીલો, આગેવાનો ભાજપને સમર્થન માટે, અમારા ઉમેદવાર સુશીલાબા મનુભા વાઘેલાના સમર્થન માટે ડોર ટુ ડોર પ્રચાર કરી અને જંગી બહુમતીથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાય અને તાલુકા પંચાયત સીટ ભાજપની બને અને જિલ્લા પંચાયત સીટ પણ ભાજપની બને એ નિર્ધાર સાથે આજે આગળ વધી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ. અને અમને ચોક્કસ વિશ્વાસ છે આ ગામમાંથી, આ તાલુકા સીટમાંથી અને જિલ્લા પંચાયત સીટમાંથી અમે બહુ ભારી જંગી બહુમતીથી જીતીશું અને અહીંયાથી અમે મોદી સાહેબના ચરણોમાં કમળ અમે ચોક્કસથી ભૂકવી આપીશું. આજે અમે ડોર ટુ ડોર પ્રચાર કરતા ગામમાં બધા ભાઈઓ વડીલો સાથે ગામમાં ખેતરમાં બધે ફરીને આવ્યા પ્રમાણે બધાએ સહયોગ આપ્યો છે અને બધાએ આશ્વાસન આપ્યું છે કે ગામના ઉમેદવાર છે અને ભાજપના ઉમેદવાર છે એટલે બહુ જંગી મતોથી જીત કરાવશું અને કમળને વોટ કરી અને તમને સારામાં સારા વોટથી જીતાડશે એવો સૌનો પ્રતિસાદ સારો મળે છે અને ગામ લોકોએ બધા વિશ્વાસમાં છે અને બધાએ સારી સાથ અને સહકાર આપ્યો છે અને ખૂબ જંગી મતથી જીતી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપની જો સરકાર બેસે, સત્તા બેસે તો આપ ગામના કયા વિકાસો કરશો? ગામના વિકાસમાં તો ખેતરોના રોડ બાકી છે, ગામનું તો લગભગ થઈ ગયેલું છે પણ ગામમાં બાકી રહી ગયું છે. પાણીની વ્યવસ્થા ખેતરની થોડીક બાકી છે, રોડ બાકી છે ખેતરના અને ગટર લાઈનનો અમુક બાકી છે ખેતરની. બધા જે બાકી કામ છે એ પૂરા કરવાના છે. હા, જે ગ્રાન્ટ મને માગણી છે બધી પૂરી કરવા અમે બાંયધરી આપી છે બધાને. ઓકે, આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લાનું વિભાજન થતો વાવથરા જુદો પડ્યો અને બનાસકાંઠા રહ્યો, એમાં કોંકરેજ બનાસકાંઠામાં રહ્યો અને કોંકરેજમાં આપણને મોદી સાહેબે ઉપરથી લિંકથી બનાસકાંઠા કોંકરેજ તાલુકામાંથી ઓગળ તાલુકો ઓગળજીના નામે આપી ખૂબ ખૂબ આપણા મોદી સાહેબના અને માનનીય કીર્તિસિંહ વાઘેલાએ જે મહેનત કરી અને ઓગળ તાલુકો આપ્યો છે અને ઓગળ તાલુકાની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નવેસરથી હવે રચના થઈ છે. આપણા નજીકમાં 4 કિલોમીટર જાઓ આપણા થરામાં બધી ઓફિસો આવવાની છે. તો દરેક મારા ભાઈઓને વિનંતી કે આપણે બીજું કોઈ પણ કાવા દાવા કર્યા વગર આપણા તાલુકા પંચાયતના સભ્ય વાઘેલા સુશીલાબા મનુભા અને જિલ્લા પંચાયતના સભ્ય વિલાસબા મુકેશસિંહ, પૂર્વ મગનસિંહ ધારાસભ્યના દીકરાની પત્ની છે, તો ભલગામમાંથી જેટલા વધુ અને રણકપુરમાંથી જેટલા વોટ એકબીજા લાગ કરી અને ખેંચાય અને બહુમતી જીતે એવી આપણી સંપૂર્ણ મહેનત. માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.